Hello everyone, my name is Rahul Makwana and we are doing the chapter 4 of SPCC 12th membership, right? And in the last video we have just completed that who can acquire the membership જેમાં આપણે holding અને subsidiary company ના meanings examples ને આ બધી વસ્તુ જોઈ હતી, right? So in this video we are going to see methods of becoming a member. જે લાસ્ટ ટોપિક હતો that was who can become a member, right? કે કયો વ્યક્તિ છે, કયા લોકો છે, કયા ઇન્ડિવિજ્યુઅલ્સ છે તે કંપનીના મેમ્બર બની શકે છે. અને અગર જો એને મેમ્બર બનવું હોય then what are the methods, કે what are the ways in which a person can become the member of the company. Okay, so the first method is subscribing to the memorandum of association. તો જે આપણે 11th ના શોર્ટ ટોપિકની વાત, શોર્ટ ટોપિકના જે વિડીયોઝ કર્યા હતા, 11th ની સમરીનો વિડીયો કર્યો હતો, એમાં આપણે એવું જોયું હતું that when a promoter is submitting the you know that મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, તેમાં 6 ક્લોઝિસ આવે છે, જેમાંથી જે 6th ક્લોઝ હતો સબસ્ક્રિપ્શન ક્લોઝ, એમાં જે લોકો સિગ્નેચર કરે છે that we are taking the responsibility of the company, that people are known as the member, right? તો આપણે એવું થોડું જોયું હતું. હા, તો સેમ વસ્તુની વાત અહીંયા થાય છે કે જ્યારે મેમોરેન્ડમ લેવા માટે જાય છે, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન લેવા માટે, તો એ ટાઈમ ઉપર જે લોકોએ પણ રિટર્ન કન્સેન્ટ આપ્યો હોય કંપની માટે, તો એ લોકો મેમ્બર કહેવાશે અને એ રીતના એ લોકો મેમ્બર બનશે, રાઈટ? સો સાઇન કરીને એ લોકો મેમ્બર બની જશે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેથડ ઓફ બીકમ અ મેમ્બર, કે તમે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સબસ્ક્રાઇબ કરીને મેમ્બર બની શકો છો. સેકન્ડ મેથડ ઇઝ બાય અલોટમેન્ટ ઓફ શેર્સ. ઓકે, કંપની ગીવ્સ ઇન્વિટેશન ટુ ધ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ. એટલે આમાં એવું વાત કરી છે કે જ્યારે કંપની છે એ શેર્સ માટે શેર ઇસ્યુ કરે છે માર્કેટમાં પ્રોસ્પેક્ટસના હેલ્પથી, ઇન્વિટેશનના હેલ્પથી, રાઈટ? સો શેર્સ માટે આપણે લોકો, મતલબ કે પબ્લિક છે તે અપ્લાય કરે છે અને જે લોકોને શેર્સ મળે છે તો એનું અલોટમેન્ટ થાય એ લોકોને. તો અલોટમેન્ટ થાય એટલે કંપનીવાળા શું કરે કે કંપની શેર, એની પાસે શેર રજિસ્ટર હોય તો એમાં એ શેર હોલ્ડર્સનું નેમ એન્ટર કરશે. પછી એમની પાસે મેમ્બર્સ રજિસ્ટર પણ હોય તો એમનું નામ મેમ્બર્સ રજિસ્ટરમાં પણ એન્ટર થશે. જેવું એનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સની અંદર એન્ટર થશે that person will become a member. તો આવી રીતના પણ કોઈ પણ વ્યક્તિ છે એ કંપનીનો મેમ્બર બની શકે કંપનીના શેર્સ પરચેસ કરીને. સો that is the second method. સો ફર્સ્ટ મેથડ હતી ડાયરેક્ટ મેમ્બર બનવું બાય ડુઈંગ ધ સિગ્નેચર. સેકન્ડ મેથડ ઇઝ ઇનડાયરેક્ટલી, મતલબ કે શેર્સ પરચેસ કરીને તમે મેમ્બર બનો છો. થર્ડ મેથડ ઇઝ બાય ટ્રાન્સફર ઓફ શેર્સ. થોડું ધ્યાનથી સમજો. બાય ટ્રાન્સફર ઓફ શેર્સ, ફોર એક્ઝામ્પલ હું છું અને તમે છો, રાઈટ? સો હું તમને શેર ફોર એક્ઝામ્પલ ટ્રાન્સફર કરું છું. તો અત્યારે તો મારું નામ છે તે શેર હોલ્ડર તરીકે છે, પણ જેવું હું તમારું તમને શેર ટ્રાન્સફર કરીશ તો શું થશે કે પહેલાં તો તમારું નેમ, મારું નેમ જે છે એ તો શેર ટ્રાન્સફર રજિસ્ટરમાંથી નીકળી જશે અને તમારું નામ એન્ટર થઈ જશે, રાઈટ? આફ્ટર સમ ટાઈમ મારું નેમ જે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં હતું એ પણ નીકળી જશે અને તમારું નેમ એન્ટર થઈ જશે. તો આવી રીતના પણ તમે કંપનીના મેમ્બર થઈ શકો છો બાય ટ્રાન્સફર ઓફ ધ શેર્સ. એટલે કે આમાં હું કહેવાય ટ્રાન્સફરર, તમે કહેવાય ટ્રાન્સફરી. તો ટ્રાન્સફરી છે એને મેમ્બરશિપ મળી જશે. સો દેટ ઇઝ ધ અનધર મેથડ. ધેન નેક્સ્ટ ઇઝ બાય ટ્રાન્સમિશન ઓફ શેર્સ. ઓકે, હવે આ પણ થોડું ધ્યાનથી સમજો. ટ્રાન્સફર અને ટ્રાન્સમિશનમાં થોડો માઇનર એવો ડિફરન્સ છે. ટ્રાન્સફરનો મતલબ કે હું મારી પોતાની ઈચ્છાથી કોઈ પણ શેર્સ બીજા પર્સનને ટ્રાન્સફર કરતો હોય, ધેટ ઇઝ ટ્રાન્સફર. ટ્રાન્સમિશન મતલબ કે મારી ઈચ્છા નથી બટ મારા શેર્સ ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જાય છે. મીન્સ કે અગર માની લ્યો કે કોઈ પણ પર્સનની ડેથ થઈ જાય, એ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જાય, યાઇટ, ઓર યા તો મેન્ટલી અનસાઉન્ડ થઈ જાય, મતલબ કે લુનેટિક એટલે કે પાગલ થઈ જાય, તો ઇન ધેટ કેસ એના શેર્સ ઓટોમેટિકલી કોઈ પણ લીગલ રિપ્રેઝેન્ટેટિવ યા તો ગાર્ડિયનના નામ ઉપર ટ્રાન્સફર થઈ જશે. સો સચ કાઇન્ડ ઓફ ટ્રાન્સફર ઇઝ નોન એઝ ટ્રાન્સમિશન. તો જેવા લીગલ ગાર્ડિયનના નેમ ઉપર શેર ટ્રાન્સમિટ થશે તો એવી રીતના જે લીગલ ગાર્ડિયન છે એનું શેર હોલ્ડર્સ રજિસ્ટરમાં, રાઈટ, એન્ડ મેમ્બર્સ રજિસ્ટરમાં નેમ એન્ટર થશે અને એ પર્સન પણ, એટલે કે એ જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે, ગાર્ડિયન છે, એ પણ મેમ્બર બની જશે. સો આવી રીતના ટ્રાન્સમિશનથી પણ શેર્સના મેમ્બર બની શકે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ બાય શેર્સ અક્વાયર્ડ ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. ઓકે, શેર્સ અક્વાયર્ડ ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. થોડું ટેકનિકલ લેંગ્વેજ છે બટ ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. થોડું ધ્યાનથી સમજો. સર્વિસ ઓફ many persons are required while until the company comes into existence and commences its business. A company gives fully paid up shares to the persons providing such services as remuneration in consideration of their service.
એટલે કહેવા એવું માગે છે કે જ્યારે કંપની સ્ટાર્ટ થતી હોય એ ટાઈમ ઉપર ઘણા બધા લોકો હોય જેની કંપનીએ સર્વિસીસ લીધી હોય. તો માની લ્યો કે સર્વિસ જે લીધી છે અને આપણે એને સર્વિસની ફીસ પે કરવાની છે 5 લાખ રૂપીસ, બટ આપણે એને પૈસા નથી આપતા, મતલબ કે કેશ નથી આપતા, બટ વી આર પ્રોવાઇડિંગ ધેમ વિથ શેર્સ. આપણે 5 લાખ રૂપિયાના શેર્સ આપણી કંપનીના એને પ્રોવાઈડ કરી છે. એટલે એનો મતલબ એ થયો કે શેર્સ અક્વાયર્ડ ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. કેશના બદલામાં આપણે સામેવાળા વ્યક્તિને જેણે કામ કર્યું છે એને એઝ અ સેલેરી કે એઝ અ રેમ્યુનરેશન આપણે એને શેર્સ આપી છે. જો અગર કંપની આવું કરતી હોય તો જેને તમે શેર આપો છો તો એ વ્યક્તિ છે એ શેર હોલ્ડર બની ગયો. શેર હોલ્ડર બન્યા પછી શેર ટ્રાન્સફર એટલે કે શેર રજિસ્ટરમાં અને મેમ્બર્સ રજિસ્ટરમાં એ પર્સનનું નેમ એન્ટર થશે અને એ વ્યક્તિ પણ મેમ્બર બની જશે. સો ધેટ ઇઝ ધ અનધર મેથડ ઓફ બીકમિંગ અ મેમ્બર. ઓકે, નેક્સ્ટ ઇઝ બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. જો તમે ઓસીનું જે ચેપ્ટર છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 1, એમાં જે ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ છે જેમાંથી એક પાર્ટનર એવો હતો બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ, એ જો બરાબર સમજેલું હશે તો તમને આ ટોપિક બહુ ઇઝી લાગશે સમજવા માટે. બટ સ્ટીલ હું તમને સમજાવી દઉં છું કે પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ શું થાય છે અગર તમે ન જોયું હોય તો. પાર્ટનર બાય એસ્ટોપલ મતલબ કે એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટનો મતલબ એવો થાય કે એવો વ્યક્તિ કે જેની પાસે માની લો કે હું એવું કહું કે હું આ કંપનીનો પાર્ટનર છું. હું છું નહીં ખરેખર, બટ અગર હું બધી લોકોને એવી રીતના વાત જ કરું છું કે હું આ કંપનીનો પાર્ટનર છું અને એ રીતના અગર હું ડીલિંગ કરું છું તો એકચ્યુઅલી હું કંપનીનો પાર્ટનર ગણાઈશ. મતલબ કે મારી લાયબિલિટી અનલિમિટેડ થશે. મને કોઈ કંપનીવાળા પ્રોફિટ નથી આપવાના, કાંઈ જ નથી મળવાનું મને કંપની તરફથી, પણ મારી લાયબિલિટી અનલિમિટેડ થશે. એટલે કે અગર એવી રીતના હું ખોટું બોલીને કાંઈ પણ ડીલિંગ કરું તો જે લાયબિલિટી હશે એ પૂરી મારા ઉપર આવશે અને જે કેસ થશે તો મારી પર્સનલ અસેટ પણ સેલ થઈ શકે છે. રાઈટ? સો આવું કંઈક મેં તમને જે પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ હતું એમાં સમજાવ્યું હતું. તો આમાં જોઈએ આપણે શું કહે છે. વેન અ પર્સન સેલ્સ હિઝ શેર્સ, મતલબ કે કોઈ પણ એક પર્સન છે એને પોતાના શેર્સ છે એ સેલ કરી નાખ્યા છે, મતલબ કે એની મેમ્બરશિપ છે એ પણ જતી રહી છે. ઇન સ્પાઇટ ઓફ નોટ હેવિંગ મેમ્બરશિપ ન હોવા છતાં પણ એ એવું જ રિએક્ટ કરે છે, એ એવું જ કન્ટિન્યુ કરે છે કે હું મેમ્બર છું અને બધાને પોતાને એમ જ કહે છે કે હું મેમ્બર છું અને એ રીતના એ પોતાનો ફિક્ટિશિયસ બિહેવિયર કરે છે. ફિક્ટિશિયસ બિહેવિયર મતલબ કે દેખાવનો બિહેવિયર. રાઈટ? જો આવું અગર કરે છે કોઈ પણ વ્યક્તિ મેમ્બર તરીકે જ રિએક્ટ કરે છે, બિહેવ કરે છે, then any liability arises as a member, then he may deny that he is a member. મતલબ કે અગર એવી રીતના કરીને કોઈ પણ ટાઈપની લાયબિલિટી ઊભી થશે તો ઈ ટાઈપનું બિહેવિયર છે એ લો એક્સેપ્ટ કરતું નથી અને હી ઇઝ રિસ્પોન્સિબલ એઝ અ મેમ્બર. તો એને મેમ્બર તરીકે રિસ્પોન્સિબલ ગણાવશે અને એના ઉપર પૂરી એક્શન લેવાશે. રાઈટ? સો ધેટ ઇઝ આવી રીતના પણ કોઈ પણ પર્સન મેમ્બર બની શકે, મતલબ ખોટું બોલીને. નેક્સ્ટ ઇઝ બાય એક્ઝિક્યુશન ઓફ ફોર્મ ઓફ રેનન્સિએશન. હા, એટલે આ પોઈન્ટમાં એટલું ધ્યાન રાખજો કે આમાં કોઈ મેમ્બરને કંઈ ફાયદો તો થતો જ નથી. ઇનિશિયલી ફાયદો થાય છે પણ પછી જ્યારે ખબર પડે છે કે આ તો ખોટું બોલે છે પછી એને બધું એના પાસેથી જેટલું હતું એ પણ જતું રહેશે. રાઈટ? સો ધેટ ઇઝ ધ થિંગ ઇન પાર્ટનર મેમ્બર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. નેક્સ્ટ ઇઝ બાય એક્ઝિક્યુશન ઓફ ફોર્મ ઓફ રેનન્સિએશન. ઓકે, હવે આ પણ ધ્યાનથી તમે થોડું સમજજો. એક્ઝિક્યુશન ઓફ ફોર્મ ઓફ રેનન્સિએશન. રેનન્સિએશન વર્ડનો એકચ્યુઅલ એક્ઝેક્ટ મિનિંગ એવો થાય છે કે જે હક તમારો છે એને તમે જાતો કરીને બીજાના ફેવરમાં ટ્રાન્સફર કરો છો. ધેટ ઇઝ નોન એઝ રેનન્સિએશન. અત્યારે તમને થોડું નહીં સમજાય, બટ જ્યારે થોડો તમે એસપીને ડિટેલમાં સમજશો એટલે આ ટોપિક થોડું હું ડિટેલમાં સમજાવીશ એટલે સમજાઈ જશે. ઓકે, તો સી પહેલાં તમે છે ને એવું સમજો ધેટ પહેલાં તમે રાઇટ શેર્સનો મિનિંગ સમજો. તો રાઇટ શેર્સ એટલે શું થાય? તો જ્યારે કંપની છે એના ફર્સ્ટ ટાઈમ માર્કેટમાં શેર ઇસ્યુ કરતી હોય, રાઈટ, તો માર્કેટમાં શેર ઇસ્યુ કર્યા અને ઘણા બધા લોકો હશે જેણે અપ્લાય કર્યું હશે અને પછી એ શેર હોલ્ડર્સ બની ગયા હશે. રાઈટ? તો એવું સમજો કે અત્યારે 100 શેર હોલ્ડર્સ 1000 લોકો છે જે કંપનીના શેર હોલ્ડર્સ છે. 8-10 મહિના થઈ ગયા, કંપની સ્ટાર્ટ થઈ ગઈ, વ્યવસ્થિત બધું ચાલે છે, પછી પાછી કંપનીને પૈસાની જરૂર પડી. સો સેકન્ડ ટાઈમ કંપનીને માર્કેટમાંથી પૈસા ઇસ્યુ કરવાના થાય છે. તો સેકન્ડ ટાઈમ કંપની માર્કેટમાં જ્યારે શેર ઇસ્યુ કરે એ પહેલાં એ એના જૂના શેર હોલ્ડર્સ જે 1000 પહેલાંના શેર હોલ્ડર્સ હતા ને એને પૂછશે કે ભાઈ અમે માર્કેટમાં નવા શેર ઇસ્યુ કરવા જાય છે, શું તમારે લોકોને શેર્સ પરચેસ કરવા છે? સો એને પૂછશે. મતલબ કે એ લોકોનો એકચ્યુઅલી હક પણ બને છે કે એ જાણે અને એને ખબર હોય કે માર્કેટમાં નવા શેર ઇસ્યુ થાય છે તો એ પહેલાં થોડોક અમારો પણ હક બને, અમે પણ થોડા શેર્સ પરચેસ કરી લઈએ એમ. સો એ જે જૂના શેર હોલ્ડર્સ છે એ લોકોને થોડો હક હોય
કે નવા શેર ઇસ્યુ થતા હોય એના ઉપર, તો એને કહેવાય રાઇટ શેર્સ. રાઇટ મતલબ કે હક હોવો, રાઈટ. સો રાઇટ શેર્સનો મિનિંગ આ થાય. હવે માની લો કે હું કોઈ પણ એક કંપનીનો શેર હોલ્ડર છું અને મને રાઇટ શેર્સ મળે છે, મારા જે શેર્સ હોલ્ડિંગ છે એ પ્રમાણે 100 શેર્સ, મતલબ કે 100 શેર ઉપર મારો કંપનીના નવા શેર ઇસ્યુ થાય છે એના ઉપર હક બેસે છે. તો અગર એવી રીતના રાઇટ શેર્સ હોય પણ મારે એ રાઇટ શેર્સ પરચેઝ નથી કરવા, પણ મારા ફ્રેન્ડને કરાવડાવવા છે, તો હું લેટર ઓફ રેનન્સિએશન લખું ધેટ જે રાઇટ શેર્સ કંપની મને ઓફર કરે છે મારા હકના જ છે એ શેર્સ, પણ એ મારે નથી જોતા. આઈ રિક્વેસ્ટ કે તમને, મારો જે ફ્રેન્ડ છે એને આ શેર્સ પરચેસ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો તમે એ શેર્સ પરચેસ એને કરવા દો. તો હું મારો રાઇટ છે એ એને ટ્રાન્સફર કરું છું. અગર તમે આવો લેટર લખો તો ઇટ ઇઝ નોન એઝ લેટર ઓફ રેનન્સિએશન. તો હવે આમાં એવું થશે કે હું મારા હકના શેર્સ મારા ફ્રેન્ડને ટ્રાન્સફર કરાવું છું, મતલબ કે ઈ ભાઈ શેર હોલ્ડર બની ગયો, and after he becomes a shareholder his name will be entered in the register of members and he will become a member. So that is by execution of form of renunciation, right? Okay. Now the next topic is by convertible debenture holder. તો પહેલા તમને ડિબેન્ચર હોલ્ડર શું છે એ પહેલા સમજવું પડશે. ઓકે, તમે ડિબેન્ચર્સ એટલે અત્યારે એવું સમજો, ડિબેન્ચર્સ ઉપરનો આખો એસપીમાં એક ચેપ્ટર જ છે, રાઈટ. પણ અત્યારે તમે ડિબેન્ચરનો મિનિંગ એવો સમજો કે લોકો, પબ્લિક અગર કંપનીને કોઈ પણ ટાઈપની લોન આપે છે then that is known as debenture, right? So debenture નો મતલબ a loan which is given by the public to the company, then it is known as debenture. હવે ડિબેન્ચર્સ પણ ઘણી બધી ટાઈપના હોય, મોર્ગેજ ડિબેન્ચર્સ હોય, અનમોર્ગેજ્ડ હોય, મતલબ પછી કન્વર્ટેબલ લોન, ઘણી બધી ટાઈપ્સના ડિબેન્ચર્સ હોય, આપણે એ ચેપ્ટરમાં જોશે. બટ રાઇટ નાઉ જેટલા પણ ટાઈપ્સ ઓફ ડિબેન્ચર છે એમાંથી એક ટાઈપનો ડિબેન્ચર છે ધેટ ઇઝ કન્વર્ટિબલ ડિબેન્ચર. હવે કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું છે એ સમજી લો. કન્વર્ટિબલ ડિબેન્ચરનો મિનિંગ કે એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ પછી એ ડિબેન્ચર્સને તમે ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરી શકો છો. એક ટાઈમ પીરિયડ પછી લોનને તમે ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરી શકો છો. મતલબ કે માની લો મારી પાસે 100 ડિબેન્ચર્સ છે કોઈ પણ એક કંપનીના, તો એવો કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે અને 2 યર્સનો ટાઈમ પીરિયડ હોય, તો 2 યર્સના ટાઈમ પીરિયડ પછી મને કંપનીવાળા ઓપ્શન આપશે કે તમારે આને કન્વર્ટ કરવા છે ઇક્વિટી શેર્સમાં કે તમારે પૈસા જોઈએ છે. સો અગર હું એમ કહું કે મારે કન્વર્ટ કરવા છે તો મને 100 ઇક્વિટી શેર ડિબેન્ચર 100 ડિબેન્ચર્સ છે એના બદલામાં મને 100 ઇક્વિટી શેર્સ મળી જશે. તો જેવા હું મારા ડિબેન્ચર્સને ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરું છું, તો ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કર્યા પછી હું બન્યો ઇક્વિટી શેર હોલ્ડર અને મારું નેમ એન્ટર થશે રજિસ્ટર ઓફ મેમ્બર્સની અંદર એન્ડ આઈ વિલ ઓલ્સો બીકમ અ મેમ્બર ઓફ ધ કંપની. તો આવી રીતના કોઈ પણ વ્યક્તિ છે એ કન્વર્ટિબલ ડિબેન્ચર હોલ્ડર હોય અને એના ડિબેન્ચર્સને કન્વર્ટ કરે ઇક્વિટી શેરમાં, તો એ પણ મેમ્બર બની શકે છે. સો દેટ ઇઝ ધ અનધર મેથડ ઓફ બીકમિંગ અ મેમ્બર. નેક્સ્ટ ટોપિક, બાય અક્વાયરિંગ સ્વેટ ઇક્વિટી શેર્સ. હવે સ્વેટ ઇક્વિટી શેર્સ શું છે એ સમજો. કંપનીના જેટલા એમ્પ્લોઈઝ હોય, ડિરેક્ટર્સ છે, મેનેજમેન્ટ છે, આ બધું તમને આમાં નથી આપ્યું, પણ હું જે 11th ટેક્સ્ટ બુકમાં તમને જે કન્ટેન્ટ અને છે એ તમને સમજાવું છું કે સ્વેટ ઇક્વિટી શેર્સનો મિનિંગ શું થાય. જે પણ કંપનીની અંદર એમ્પ્લોઈઝ છે, ડિરેક્ટર્સ છે, મેનેજર્સ છે, જો બહુ સારી મહેનત કરતા હોય તો કંપની એમને ખાલી એમને જ અમુક શેર્સ અમુક ટાઈમ ઉપર ઓફર કરે, યા તો એ ડિસ્કાઉન્ટ ઉપર ઓફર કરે યા તો ફ્રીમાં આપી દેશે, રાઈટ. સો એ લોકોને ઓફર કરશે ડિસ્કાઉન્ટથી, યા તો પૈસા પૂરા લેશે યા તો ઓછી પ્રાઇસ ઉપર દેશે પણ પૈસા લેશે. તો એ એમ્પ્લોઈઝને, ડિરેક્ટર્સને જે બહુ આઉટસ્ટેન્ડિંગ વર્ક કરતા હોય એ લોકોને ઓફર કરશે અને એ લોકો જ્યારે એ ટાઈપના શેર્સ પરચેસ કરે તો સચ કાઇન્ડ ઓફ શેર્સ આર નોન એઝ સ્વેટ ઇક્વિટી શેર્સ. એટલે આનું નામ જ એવું પાડ્યું છે સ્વેટ. સ્વેટ મીન્સ કે મહેનતથી જે આપણે પરસ્પિરેશન થાય તે. સો સ્વેટ ઇક્વિટી શેર્સનો મિનિંગ તો તમને સમજાઈ ગયો કે જે લોકો કંપની બહુ મહેનત કરતા હોય, સારી રીતના વર્ક કરતા હોય, આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ્સ અચીવ કરતા હોય, તો કંપની એમને એઝ અ રિવોર્ડ અમુક શેર્સ છે એ ડિસ્કાઉન્ટથી ઓફર કરશે. ધેન સચ કાઇન્ડ ઓફ શેર્સ આર નોન એઝ સ્વેટ ઇક્વિટી શેર્સ. તો અગર કંપનીના એમ્પ્લોઈઝને સ્વેટ ઇક્વિટી શેર્સ ઓફર કરે છે, એમ્પ્લોઈઝ પરચેસ કરે છે, તો પરચેસ કરશે એટલે ધેટ પર્સન વિલ બીકમ, ધેટ એમ્પ્લોય વિલ બીકમ ઇક્વિટી શેર હોલ્ડર અને પછી એમનું નેમ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એન્ટર થશે એન્ડ હી વિલ બીકમ ઓલ્સો અ મેમ્બર ઓફ ધ કંપની. તો આવી રીતના પણ મેમ્બરશિપ અચીવ થઈ શકે છે. સો ધેટ ઇઝ acquiring sweat equity shares. Okay. Then by convertible debenture holders, that is the topic repeating ભૂલથી
ટોપિક રિપીટ થઈ ગયા છે. સો ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક કે અક્વાયરિંગ સ્વેટ ઇક્વિટી શેર્સ. સો ધીસ આર ધ 9 મેથડ્સ. જે ફર્સ્ટ મેથડ હતી બાય સબસ્ક્રાઇબિંગ મેમોરેન્ડમ, મતલબ કે મેમોરેન્ડમમાં સિગ્નેચર કરીને. સેકન્ડ મેથડ કે શેર્સને તમને શેર હોલ્ડર બની જાઓ, મતલબ તમારું નેમ રજિસ્ટર થઈ જશે રજિસ્ટર ઓફ મેમ્બર્સની અંદર. પછી તમે તમારું શેર્સ છે એ બીજા કોઈને ટ્રાન્સફર કરતા હોય તો એ બીજો કોઈ વ્યક્તિ છે એ પણ મેમ્બર બની જશે. તમારા શેર્સ ટ્રાન્સમિટ થતા હોય કોઈના ઉપર તો એ કોઈના જે ઓલા ભાઈ છે જેના ઉપર શેર ટ્રાન્સમિટ થયા છે એ પણ મેમ્બર બની જશે. તો નેક્સ્ટ ઇઝ બાય તમે કોઈ પણ લોકો પાસેથી જ્યારે કંપની સ્ટાર્ટ થતી હોય ત્યારે કામ કરાયું હોય એના કામના બદલામાં, ફીઝના બદલામાં, સર્વિસના બદલામાં તમે જો એને શેર્સ ઓફર કર્યા હોય, મતલબ કે એ શેર હોલ્ડર બન્યા હોય અને પછી એ મેમ્બર પણ બન્યા હોય, તો એવી રીતના પણ મેમ્બરશિપ મળી શકે છે. એસ્ટપોલર હોલ્ડિંગ ઓન, મતલબ કે બધાને એવું ખાલી ફિક્ટિશિયસ ખોટો બિહેવિયર કરે છે કે હું આ કંપનીનો મેમ્બર છું, જો એવું થશે તો એની બધી લાયબિલિટી મેમ્બર તરીકે હશે જ અને એ બધી વસ્તુનો જવાબદાર રહેશે. પછી હતું એક્ઝિક્યુશન ઓફ ફોર્મ ઓફ રેનન્સિએશન, મતલબ કે હું કંપનીને એવું ફોર્મ આપું છું રેનન્સિએશનનું કે મને જે રાઇટ શેર્સ છે, મારા હકના શેર્સ છે, હું મારા બીજા ફ્રેન્ડને ટ્રાન્સફર કરવા ઈચ્છું છું, તો તમે એને સેલ કરી દો, એને પરચેસ કરવા દો. સચ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ નોન એઝ રેનન્સિએશન. પછી એ મારો ફ્રેન્ડ જ્યારે શેર્સને પરચેસ કરશે સો હી વિલ બીકમ ધ શેર હોલ્ડર એન્ડ ઇવન ધ મેમ્બર. પછી કન્વર્ટિવ ડિબેન્ચર્સ હતું, જેમાં ડિબેન્ચર્સ છે એ ઇક્વિટી શેર હોલ્ડર ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થશે. જેવા કન્વર્ટ થશે the person will become a shareholder, and after becoming a shareholder he will become the member of the company. And last was by acquiring sweat equity shares. તો sweat equity shares જે પણ એમ્પ્લોઈઝ પરચેસ કરશે એ પણ શેરહોલ્ડર બનીને મેમ્બર બની જશે. સો ધીસ were the methods of becoming a member. આના પછીનો જે ટોપિક છે that is termination of membership. We will see in the next video, right? So this will be the last topic, and after this the chapter will be over. સો આ ચેપ્ટર લેવાનો મિનિંગ જ એવો હતો કે તમને શેર હોલ્ડરના મેમ્બરનો પહેલાં તો ડિફરન્સ ખબર પડે કેવી રીતના મેમ્બરશિપ અક્વાયર થાય, અને ઇટ વોઝ અ વેરી શોર્ટ ચેપ્ટર એન્ડ easy chapter, so I took this chapter. So next video will be the last video of this chapter and we will end it, right? So thank you and have a nice day.